2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવો છે, અમેરિકાને ચાઇનાની હરોળમાં લઈ જવો છે. તો કઈ રીતના અમેરિકાને ચાઇનાની હરોળમાં લેવાનો છે? ટ્રાઇબલ વિસ્તારે ખાસ ધ્યાન આપવાની છે. દર્શનાબેન કે નીલરાવભાઈ પેલું મુઠ્ઠી વડાવતા હતા. કોને? દર્શનાબેન કે તમે મુઠ્ઠી વડાવી સુરતમાં? નીલભાઈ બધાને મુઠ્ઠી વડાવતા હતા. મને ચૈતરભાઈ યાદ આવ્યા. એક સભાની અંદર ચૈતરભાઈ બહેનો ને કે બધા બહેનો મોટી જાણો, બધા બહેનો. રાજભાઈ પ્રફુલભાઈ બરોબર છે ને કે બધા બહેનો મુઠ્ઠી વાળો, બધા ભાઈ મુઠ્ઠી વાળો. બધાને હશે કે હાનો ચૈતરભાઈ મુઠ્ઠી વડાવે છે કે બધા અબબો કરો. અને કોઈએ હિંમત નથી કરી. આ મનસુખ વસાઈ હિંમત કરીને એને ખંડન કર્યું. આ લુખ્ખા લોકો હોય એ અબબો કરે. આજે બંધ થઈ ગયા કે નહીં? આપણે આવા લોકોને સત્તામાં લાવવાના છે. આપણે અબબો કરનારા લોકોને તાલુકાના જિલ્લાના સભ્ય બનાવવાના છે. સોમભાઈ બોલો, બે સરપંચ બોલો. તમે તમારી બી મોટી હાથ છે. સરપંચોમાં તમારું નામ છે. બાકીના સરપંચ મને કહો. આપણે અબબો કરવા માટે તાલુકાના જિલ્લા પંચાયતમાં આ પોળાને ઘુસાડવાના છે. નાની મોટી અમારાથી ભૂલ થઈ ભાઈ, ટિકિટ ફાળવણીમાં કઈ ભૂલ થાય, કોઈ પણ ભૂલ થાય તો એને માફ કરજો, પણ આ પાડાને શરણે ન જતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે ઇતિહાસ જો, તમે દ્રષ્ટિ કરો. નારાજગી સંસદ સભ્યમાં જે બધા લોકોમાં નારાજગી છે, પણ કોઈ અવિશ્વાસની દરખાસ્ત લાવે છે મોદી સાહેબની સામે? કોઈ સ્વપ્નમાં પણ વિચારે છે? ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે કોઈ પણ સ્ટેટમાં નારાજગી હોય છે કે નાનું કુટુંબ પરિવાર છે, નાનું મોટું તકલીફ હોય, દુઃખ હોય, પ્રશ્ન હોય, પણ કોઈ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો પ્રયત્ન કરે છે? કોઈ સાંભળ્યું કે ભાજપની સરકાર સામે અવિશ્વાસ આવી નથી? આ વિચારધારાની સરકાર છે, રાષ્ટ્રની સમર્પિત સરકારો છે. આ તરફ આપણે દ્રષ્ટિ કરવાની છે. આ તો ટિકિટ નથી મળી અને આમને ઘેરાવો કરે નીલભાઈ ને પ્રમુખ ને ટોળા. ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ સબત્ય નહીં. આ નારાજગી છે ને એના પાર્ટીના ફોરમમાં યોગ્ય રજૂઆત કરો. ભાઈ તમે નારાજગી હું સમજી શકું છું, બધાને ન્યાય પણ આપી શકાય. આ ભાજપની સરકારની અંદર રોડ રસ્તા બન્યા છે. આ જૂના રાજનો રસ્તો શું હતો ભાઈ? બોટમાં જતા હતા ને, એ યાદ છે જૂના રાજમાં કે હનુમાન ડેકી જનારા જીતગઢથી માંડી સુંદરપુરા, હર્ષદભાઈ આ લોકોને આપણે કેવું પડે.